ધરાદરા તાલુકા પંચાયત સીટ પર આરતીબેન અમૃતભાઈએ ભાજપના મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી. કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ સર્જાયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વાવ તાલુકામાં રાજકીય ગતિવિધિઓ દિવસે ને દિવસે તેજ બની રહી છે. આ વચ્ચે ધરાદરા તાલુકા પંચાયતની સીટ માટે આરતીબેન અમૃતભાઈએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે વાવ મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધણી સમયે ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા. કાર્યકરો દ્વારા પક્ષના ધ્વજ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવતા સમગ્ર કચેરી પરિસરમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ સર્જાયો હતો. ઉમેદવારના સમર્થનમાં કાર્યકરો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પક્ષ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો વિકાસને કેન્દ્રમાં રાખીને કાર્ય કરશે અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે. તેમણે કાર્યકરોને સંગઠિત રહી ચૂંટણીમાં સક્રિય ભાગ લેવા અને પક્ષના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરી હતી. ઉમેદવારી નોંધણી બાદ આરતીબેન અમૃતભાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના વિકાસ, મૂળભૂત સુવિધાઓના વિસ્તરણ અને જનહિતના પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિબદ્ધ રહેશે. તેમણે મતદારોનો વિશ્વાસ જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની ગતિવિધિઓમાં તેજી આવી રહી છે. વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા લોકો સુધી પહોંચીને સમર્થન મેળવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે, જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બનવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. અહેવાલ રાણાભાઈ પારેખી, થરાદ. ધ્રાદરા તાલુકા પંચાયતની સીટ ઉપર ધ્રાદરા, બૈયોક અને દેવપુરા 3 ગામ આવે છે અને ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ આરતીબેન અમૃતભાઈ ઠાકોરને આપેલ છે. એમની સાથે બહોળા સમર્થનો સાથે 3 ગામના આગેવાનો અને મતદાર ભાઈઓ લગભગ 25 ગાડી જેટલા કાફલા હારે આજે અમે આવી અને આરતીબેનનું ફોર્મ રજૂ કરેલ છે અને અમારા 3 ગામોનો ઉપર તમામ મતદારો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાશે એવી અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આ સરકારની અંદર શાંતિ, સમૃદ્ધિ આવી છે એ બધાને દેખાઈ રહ્યું છે અને અમારે 100% અમને વિશ્વાસ છે કે અમારી સીટ બહુ મોટી લીડથી વાવ તાલુકામાં સૌનાથી વધારે મોટી લીડથી જીતશે એવી અમને આશા છે. અને અમારી સીટના મતદારો છે એમના પણ ઉપર આશા છે અને આરતીબેનનો ભવ્ય વિજય થશે. 26 તારીખે તમામ મતદારો કમળ ઉપર મત કરી અને વિજય બનાવશે એવી અમને આશા છે. જય હિન્દ. 11/4/2026 શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ધ્રાદરા સીટ ઉપર મારા ઉપર પાર્ટીએ જે ભરોસો મૂકીને મને જે મેન્ડેટ આપ્યું છે, મારા ધ્રાદરા, બિયોક, દેવપુરા સમગ્ર જનતાના ઉપર જે ભરોસો છે અને મને જીતાડવા માટે આખા 3 ગામની જનતા મારી જોડે છે અને એમના ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. તો સમગ્ર મારી 3 ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર 26/4/2026 ના રોજ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના કમળને બહુ જંગી મતથી જીતાડે એવી સમગ્ર જનતાને મારી 2 હાથ જોડીને અપીલ છે. મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના સહયોગ માટે અને જે આપણે વિકાસની દિશા પકડવા માટે આપણે આ કમળને જીતાડો એવી સમગ્ર જનતાને મારી 3 ગામની બિયોક, ધ્રાદરા અને દેવપુરા 3 ગામની 18 આલમને મારી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડે. જીતનો કેટલો વિશ્વાસ? જીતનો મને પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે જે મોદી સરકારની અંદર, રાષ્ટ્રની અંદર અને ગુજરાત રાજ્યની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એના ઉપર જે લોકોની દરેક માગણીઓ સંતોષાઈ રહી છે. એટલે મને પૂરો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થશે સીટ અને આખા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનશે તો મને પૂરેપૂરો ભરોસો છે.